અને આપણે સત્સંગની આડે ધડ દેતા હોય ત્યારે આપણને ખબર પડે કે આ તો ખાલી વાતના વંટોળ છે. બાકી તો જ્યાં નામ યાદ આવે, સમર્થ ગુરુનું નામ યાદ આવે, ત્યાં આંખ ભીની થવી જોઈએ. એનું નામ સાસો પ્રેમ છે. મહાપુરુષો જગત દ્રષ્ટિએ આ જેમ માછલું છે રસ્તામાં જળમાંથી રસ્તો કાઢે છે, મહાપુરુષો ઘણી વખત એ રીતે રસ્તો કાઢવાને માટે મહાપુરુષની લીલા હોય છે. પણ એના હૃદયની અંદર સદગુરુ પ્રત્યેનો જે તાર લાગેલો હોય એ તો હર પળે પળ તુહી 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 ગુરુ તુહી ગુરુ એક તાર લાગેલો છે. અને ઈ જીવ પોતાનું કલ્યાણ કરે છે ને બીજાનું ઈ હિત કરે છે. 2 કલાક સુધી સત્સંગની પરાયણ મૂકી હોય ને એમાં જો ઈ મહિમા ગુરુ મહિમા ન આવે તો સત્સંગ કોઈ કામનો નથી, કારણ કે એને સમજાણું નથી. મહિમા હર પળ કે મારા નાથની દયા કૃપાથી આજે આપણે આ જે ભાવ પ્રેમથી આ સત્સંગ અર્થે બીજના તહેવારમાં આપણે મળી છીએ, આ સદગુરુની કૃપાથી જ બને છે ને, નકર આ વસ્તુ કેમ બને? આપણે કોઈને તાર ટપાલ લખતા નથી, આપણે કોઈને આમંત્રણ ખાસ કરીને કે આ ફરજિયાત આમંત્રણ છે ને તમારે આવવું જ જોઈએ એમ નહીં, પણ હૃદયના ભાવ પ્રેમ છે અને પ્રેમના તાતણે બંધાઈને સર્વ કોઈ મળે છે ને. ભાઈ ભલો રે, આ તો ભાવનો મેળો. ભાવના મેળામાં જે આદિ અનાદિના અંશો છે એ હેતેથી આવી મળે છે. આવી મળ્યા એને હેતે મળે નહીં કોઈ પ્રેમમાં ભંગ. જોઈ લો લક્ષણ સંત પુરુષના શીતળ જેના અંગ, મુખડા જેના કમળ જેવા, જેને સાંભળતા લાગે છે રંગ. દેવરામ બાપા એની આ વાણી છે કે જોઈ લો લક્ષણ સંત પુરુષના શીતળ જેના અંગ, કે વાણી જેની ફૂલડા જેવી સાંભળતા લાગે છે રંગ. આવી મળ્યા એને હેતે મળે, પ્રેમમાં નહીં કદી ભંગ. મહાપુરુષો કોઈ દિવસ એના પ્રેમમાં કોઈ દી ભંગ હોતો નથી. પણ જીવનો સ્વભાવ છે તો જીવ ક્યારે ભાવ કભાવ કરે છે, ક્યારેક કોક મનમાં આટી ઊભી કરે છે, મનમાં ક્યારેક પ્રપંચ ઊભો કરે છે, મનમાં ક્યારેક ખેદ ઊભો કરે છે. પણ અંતરના તાર જાગ્યા વિના આ બધા ખેદ મટતા નથી. આ ખેદ મટાડી દેવા માટે સત્સંગ છે. ખેદ ભેદ મટાડવા માટે મહાપુરુષનું મળવું છે. આને પછવાડે બીજા જગતના કોઈ હેતુ નથી કે ભાઈ આપણે અહીંયા ભેગા મળી અને એ બધાને મળશું ને આપણે સત્સંગીનો બિલો મારી દઈને જરૂર પડે ને તો એ બાજુ ક્યાંક ગયા હોય તો જરૂર પડે ત્યાં 10,000 રૂપિયા લેવા થાય એમ નથી. કે આપણે આ ધંધાનો વહીવટ કરવો હોય ને તો આપણે ઓળખાણ હોય ને, મુંબઈ ગયા હોય તો વિનોદભાઈની ઓળખાણ હોય તો તરત જ આપણે આ ધંધો કરવા થાય, એટલા માટે નથી. આ કેવળ જીવનું આપણું હિત કરવાને માટે સત્સંગ છે, મહાપુરુષનું મળવું છે. આમાં બીજો કોઈ સ્વાર્થ રહેલો નથી. મનને એવા સ્વાર્થના સગડોળે સડાવવું પણ નહીં, એવા સ્વાર્થને સગડોળે સડાવવું પણ નહીં. જો મન સ્વાર્થને સગડોળે સડ્યું તો એ તો અનેક એને ભગવાનના નામની કાંઈ પડી જ નથી. આખો દિવસ વહી જાય, આખી રાત્રિ વહી જાય તો તમે ગણતરી કરજો. સવારમાં ઉઠીને તમે જોજો તો મન સતાય જગતના જ વિચાર કરતું હશે. આખો દિવસ વહી જાય, સંધ્યા ટાઈમ થઈ જાય ત્યારે તમે તપાસ કરજો તો મન જગતના જ વિચાર કરતું છે. પણ જેના મનની અંદર જાગૃતિ આવી છે એ હરિનામનું સ્મરણ કરે છે. નકર મનને ભજન વાલું છે જ નહીં, કારણ કે અનેક જન્મોથી બહિર્મુખી મન છે.
બાહિર્મુખી મન છે એને અંતર્મુખ થતા ઘણો વાર લાગે છે. એટલે બાહિર્મુખી મન છે એનો વાક નથી, પણ હંમેશાને માટે એના મનની અંદર એક જ આટી છે કે આપણા જીવનની અંદર તકલીફ ન પડવી જોઈએ, આપણા જીવનમાં તકલીફ ન પડે એવો. પણ એને ખબર નથી કે આ માથું દુખે ને ભગવાનને ભજન કર્યું, માથું ન ઉતર્યું, પેટમાં દુખતું હતું ને ભગવાનનું ભોળાનાથનું ભજન કર્યું, પેટમાં ન મટ્યું, પણ એ એટલું વિચારતો નથી કે છેલ્લે કદાચ ગમે એવી રીતે રહે તો આ દેહને તો એક દી બાળી દેવાના છે. હે, આ દેહને તો બાળી દેવાના છે. તો આ દેહને, આ દેહના જરીક તાણ તકલીફ પડે ને એને માટે આપણે ભજનને ઓળમાં મૂકી દીધું, ભક્તિને ઓળમાં મૂકી દીધી, હરિનામ સ્મરણને ઓળમાં મૂકી દીધું. કેટલું જીવનું અજ્ઞાન છે. માટે એમાંથી જો કોઈ જાગે અને સાસો લક્ષ્ય જો હૃદયમાં લાગે તો જરૂર જીવનું કામ થઈ જાય એમ છે, જીવનમાં લહેર વર્તાઈ જાય એમ છે. અને જન્મો જન્મ જીવ ભક્તિના યોગને પામે છે, અને જન્મો જન્મ મનુષ્ય અવતારને પામે છે, ભક્તિના યોગને પામે છે. તો સુતેલી ભાવના જે હી જગાડે સંત સાધુ સાસા, હૃદય વાણી જેની પ્રેમ રસ ઝરતી તે પર લહે છે જગત વિશ્વાસા. કે આકાશવાણી, આકાશવાણી બ્રહ્મગીરા તે પ્રગટ હૃદય આકાશા, તે વિના નહીં સત્ય કે સૌમ્યતા કદી ન હોય ઉજાસા. આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટ હૃદય આકાશા. જે મહાપુરુષોના હૃદયની અંદર એમ આકાશવાણી આપણે કહીને કે ભાઈ આકાશવાણી થઈ. જ્યારે દેવાયત પંડિતને જ્યારે ભક્તિ યોગ પ્રગટ થયો અને શિવાડે શિવજીની પૂજા કરતા હતા તો આકાશવાણી થઈ. આકાશવાણી થઈ એટલે ઘટાકાશમાં આકાશવાણી થઈ, ઘટાકાશવાણી થઈ. ઘટમાં એવો અવાજ થયો કે હવે તું આ કરી લે, કે જા ગુરુ જનાર્દન સ્વામીના શરણમાં જા, દેવગીરી જા ને ગુરુ જનાર્દન સ્વામીના શરણમાં જા. એવો આકાશવાણી અવાજ થયો. જ્યારે ધરુને એની માતાએ જ્યારે ખોળામાંથી ઘા કરી દીધો અને હાલતા 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 ઠેઠ, આનો અવાજ થોડો જાડો લાગે છે, હાલતા હાલતા ત્યાંથી એને ખોટું લાગી ગયું ને ઘા કર્યો એટલે ત્યાંથી નીકળી જાય છે. હાલતા 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 વનવગડે હાલે જાય છે. વનવગડામાં જાય ત્યાં એને નારદજીનું મળવું થાય છે. પેલા વિચારે છે કે અરે રે હું ક્યાં જાઉં, મારું કોણ, મારું કોણ. અને ખરેખર હંમેશાને માટે જીવ જ્યારે એવા આરાધમાં આવે કે મારા નાથ આ જગતમાં હું એકલો જ આવ્યો છું ને એકલો જવાનો છું, મારો કોણ. પણ ગજ ઓર જુડ લડત જલ ભીતરે, ગજ ઓર જુડ લડત જલ ભીતરે, લડત લડત ગરજ હાર્યો નાથ, જવ બર સુંદર અહીં જલ ઉપરે, તબ હરિ નામ પોકાર્યો નાથ, કે છે ગજકુ બંધ છોડાયો નાથ. ગજ અને હાથી અને જોડનું યુદ્ધ થયું અને ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષ નામની કથા આવે છે. ગજેન્દ્રના મોક્ષના નામની કથા આવે છે, જે 18 દિવસ યુદ્ધ હાલ્યું. પણ પેલા ગજને એમ હતું કે ઓહો મારું કુટુંબ છે મારું. જ્યારે ગજ હાથીનું ટોળું પાણી પીવા આવ્યું, બધાય હાથી પાણી પીને નીકળી ગયા ને એક હાથી જોડના મુખમાં પકડાઈ ગયો. પકડાઈ ગયો એટલે મળી ગયો રાડું પાડવા એના ભાઈઓને, માત પિતાને.
એની ઘરવાળીને બધાને એના ભાઈઓને મળ્યો આખા પરિવારને હાથ પાડવા. પણ યુદ્ધ ચાલતા 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 ઘડીક જૂડ એને જળમાં ખેંચી જાય છે, તો ઘડીક હાથી પાછું હાથીના બળથી ખેંચીને કાંઠા તરફ આવે છે. એમ 18 દિવસનું યુદ્ધ આવેલું. અને 18મા દિવસે હાથી ઠાકે છે ને હાથીને જળમાં જૂડ ખેંચી જાય છે. પણ જેની ઘડીએ ખેંચતા 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 ખાલી સૂંઢ એક જવ બહાર એટલે શ્વાસ લેવાય એટલી સૂંઢ બહાર રહી, તો એ હરિનામની યાદ આવી. હે હરિ. પણ હરિ કહેતા ખાલી હ બોલ્યા ત્યાં સાંભળ્યો હાજર થયા. હે જ્યાં હરિને બદલે હ કહેતા સાંભળ્યો હાજર થયા. જબ ભરત સુંદર રહી જલ ઉપરે તબ હરિ નામ પુકાર્યો નાથ, કે છે ગજકો બંધ છોડાયો નાથ, કે છે ગજકો બંધ છોડાયો નાથ, ઓહી અસરજ મોહે આયો નાથ, કે છે ગજકો બંધ છોડાયો નાથ. આપણા ધર્મ ગ્રંથો વાંચી તો આપણને ખબર પડે. ઘણા ડાયા લોકો બહુ અમુક જે અધકસરું જ્ઞાન સમજેલા ઘણા લોકો કહેતા હોય કે ધર્મ ગ્રંથો વાંચવાની જરૂર નથી. એવું નથી, વાંચો. ભાગવત હંમેશાને માટે વાંચવું જોઈએ. આપણી ઘરે ભાગવત હોવું જોઈએ. ત્યારે જે ગ્રંથોની અંદર આ વાત લખેલી છે કે ઓહી અસરજ મોહે નાયો નાથ, જગત તો એમ કે છે કે અમારાથી ભક્તિ ન થાય, અમારાથી ભજન ન થાય, અમે ન કરી શકીએ. કોઈ કે અમે તો હજી નાના થઈ, અમે તો હજી જુવાન થઈ, અમારે તો હજી બધા આ જગતમાં આણવાનું માણવાનું ખાવાનું પીવાનું બાકી છે, હજી અત્યારથી ભક્તિ ક્યાં આદરી. હમણાં અમે રાજકોટ એક નાની એવી સભા કરીને બેઠા હતા, તો એક ભાઈને આપણે કીધું કે ભજનમાં આપણે બીજનો તહેવાર ઉજવાય છે, બીજના ભજનમાં આવજો. એટલે કે બાપુ હજી તો મારા પપ્પાને એ છે ભજનમાં આવડ્યા જેવા છે, બાપુ મારી તમે જ કયો લ્યો, મારી ઉંમર ક્યાં હજી ભજન કર્યા જેવડી છે. મેં કે એ તારી વાત સાચી કીધી. તો આ સંતો મહાપુરુષો બધા ગાંડા થઈ ગયા. હે કોઈ 7 વર્ષની ઉંમરે, કોઈ 9 વર્ષની ઉંમરે, કોઈ 12 વર્ષની ઉંમરે, કોઈ 14 વર્ષની ઉંમરે ભગવાનનું ભજન કરી લીધું. કીધું ભલા માણસ, આમાં ઉંમરને કાંઈ લેવા દેવા નથી. જાગ્યા ત્યાંથી હવાર. જો કોઈ શાન સાસી મળી જાય ને તો જાગી ગયા જેવું છે. જો જીવન જીવવાની મજા. બાકી એ આ જેમ ઓલા ગટરના ભૂંદણા, ગટરુની અંદર કદડો ઘોળતા હોય છે ને એમાં મોઢું નાખીને કદડો ગોતતા હોય છે, એમ જીવની દશા છે. એમ જીવની દશા છે. આ તો એકાદું દર્દ આવે, એકાદી કાંઈક તકલીફ થાય ને તો એ જીવને ખબર પડે કે ભાઈ આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. આ તો બલિહારી છે સદગુરુ સંતની, બલિહારી છે મહાપુરુષોની, કે એણે આપણને સાસી શાન બતાવી. ન કરતો જીવ ઘણું આવું નક્કી કરીને બેઠો છે કે અમારે હજી ક્યાં ટાઈમ છે, અમારે તો હજી હાણવા માણવાનું ખાવા પીવાનું બાકી છે. અને તમે ભગવાનનું ભજન કરો તો તમને ક્યાં ખાવા પીવામાં કોઈ ના પાડે છે, હરવા ફરવામાં ક્યાં ના પાડે છે. પણ મોટું સુખ તો એ પ્રાપ્ત થાય કે તમારા મનને દિવ્ય માર્ગ મળશે ને, એટલે તમે કોઈ ખોટું ખાહો નહીં, ખોટા માર્ગે જાહો નહીં, ખોટું બોલશો નહીં. એ જ્ઞાનથી તમારા હૃદયની અંદર એવી લાઇટ થાય કે તમને ઓટોમેટિક મન ના પાડશે, ના પાડશે. ત્યારે ઓહી અસરજ મોહે આયો નાથ,
લક્ષોરાશિના જીવ પણ ભગવાનનું ભજન કરે છે અને માણસ એમ કહે કે અમારાથી ભજન થાય નહીં. સુરદાસ કે મને તો અસરજ ને આશ્ચર્ય એ થયો કે માણસ જેવો માણસ ઉઠીને એમ કે અમારાથી ભજન થાય નહીં. પણ પછી ભજન થાય નહીં હો, ગડપણ છે દોયલા. પછી ભજન થાય નહીં હો, ગડપણ છે દોયલા. પછી ભજન થાય? તમે બાબલાઓને પૂછ્યા પછી તો એના દુખાવામાં નવરા જ નથી. હે, ડોક દુખે ને, વાહો દુખે ને, કડ દુખે ને, પગના હાંધા દુખે ને. ઠીક છે, આ તો દેહનો ફરજ ધર્મ છે બધાને માટે. તમારે મારા માટે દેહની પરિસ્થિતિ બધાને માટે છે કે વડીલોને શરીરમાં તકલીફ થાય તો એને તકલીફ થાય ને આપણને તકલીફ ન થાય એવું નથી. બધાના દેહ માટે છે. પણ સમય છે ત્યાં જો જીવ આ કમાઈ કરી લે તો પછી એને જગતમાં કોઈ રોકી ન શકે, ટોકી ન શકે. પછી એને કોઈ પાસો વાળી ન શકે. પછી એને ક્યાંય અટકાવવા પણ ન રહે. નહીંતર તો આ જીવની દિશા એવી છે કે ઘણાય તમે જુઓ કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા, કેટલા વર્ષો સુધી ભજન સત્સંગ ભક્તિ સત્સંગ, અને પછી તમે માનો રૂમાડે સડ્યા હોય. હે, પછી ફેર કે સડે? કારણ કે ભજન થયું ન હોય, સદગુરુએ કીધું એ પ્રમાણે આપણા જીવનની અંદર વર્ત્યા ન હોય. અને હંમેશાને માટે બધાએ લક્ષ્યો જીવને માટે સુખી થવાના જ છે. તો આંખે દેખાય નહીં અને કાને સંભળાય નહીં, પછી બોલ્યું બોલાય નહીં રે, ગડપણ છે દોયલા. આંખેથી પછી હરખું દેખાય નહીં, કાનેથી હરખું સંભળાય નહીં, મોઢામાં બોલે ત્યાં થોકની લીટ પડી જાય. ગડપણ છે દોયલા. તો કે છે ગજકો બંધ છોડાયો, ઓહી અસરજ આયો મોહે, ઓહી અસરજ મોહે આયો નાથ. કે છે ગજકો બંધ છોડાયો નાથ. સુરદાસ કે છે મને ઈ અસરજ થઈ. ઘણા લક્ષોરાશિના જીવ પણ પૂજનીય બન્યા છે. મહાપુરુષોના કયા ગરા બન્યા છે અને સંતોના કયા ગરા જે બન્યા એના ઘાટ એવા જ ઘડાણા, એવા ઘડાણા કે આખા જગતને ગમ્યો. સંતોએ કીધું, ગુરુએ કીધું એ પ્રમાણે જીવે કર્યું તો એવો ઘાટ એનો ઘડાઈ જાય કે થોથામાંથી મોતી બનાવવાની તાકાત સદગુરુમાં છે. અને લોઢામાંથી સોનું બનાવવાની તાકાત પણ એમાં છે. જગતમાં કોઈ એને જે બોલાવા રાજી ન હોય ને એના એ માણસને જગત વંદનીય બનાવી દેવાનો પ્રતાપ સદગુરુ પારસમાં છે. મામિયા બાપુ જેવા પુરુષ આગલું જીવન અઘરું, પણ તમે જુઓ જગત વંદનીય બન્યા ને, વંદનીય બન્યા. તો આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટ હૃદય આકાશા, તે વિના નહીં સત્ય કે સૌમ્યતા. કદી ન હોય ઉજાસા, ભક્તિમાં ઉજાસ ન આવે. કરવા ખાતર ભક્તિ કરે અને હૃદયથી ઉજાસથી કામ કરે એમાં ઘણો ફેર હોય. આપણે કુટુંબ ભેગું મળ્યું હોય અને કુટુંબ આપણને પરાયણે કાંઈક કામ કરાવે એમાંય ઘણો ફેર હોય ને પોતે ઉમળકાથી કામ કરે એમાંય ઘણો ફેર હોય. ઓલું તનમાં રાજીપો હોય, મનમાં રાજીપો હોય, ધન વાપરવાનો રાજીપો હોય, અને મુખ મલકતું હોય, અને બધાએ ભેગા થઈને પરાયણે ઊભું કર્યું હોય તો એમાં પોતાનો રાજીપો ન કરવા ખાતર કે આ બધાએ વાહે લાગ્યા હતા પછી હું કરવું, બધાએ વાહે લાગ્યા હતા પછી હું કરું. માટે ઉજાસ, ભક્તિમાં ઉજાસ હોવો જોઈએ. અને સર્વ સુખ ભક્તિમાં છે. ભગવાનના નામમાં સર્વ સુખ રહેલું છે. પણ જીવનો સ્વભાવ છે
કે પારસ મૂકીને કોદાળી લેવા જાય, પારસ મૂકીને કોદાળી લેવા જાય, પછી એને ખબર નથી, એને એમ કે હું કોદાળી લઈને કેટલી શેઢા ખોદી નાખું, કેટલી બોવડી ખોદી નાખું ને આટલી મજૂરી પ્રાપ્ત કરી લઉં. પણ સદગુરુએ પારસ આપ્યો છે, એનો ઉપયોગ કર. હે પારસ, પારસ જે લોઢાને સોનું બનાવે એ પારસ ગુરુએ આપ્યો છે. પણ પારસ અડાણે મૂકીને કેટલાય કોદાળી લઈને દોડે છે. એટલે હું આ કર્મકાંડ કરીને હું હજી આમ પામી લઉં, હું હજી આમ જાણી લઉં, એ રીતે માને છે અને એ રીતે જાણે છે. પણ સદગુરુ ધારી કરી શકે. સદગુરુના વસનમાં જો વિશ્વાસ આવી જાય તો એવું કામ થઈ જાય, એવું કામ થઈ જાય કે જગતમાં માણસને આશ્ચર્ય થાય, જગતમાં માણસને આશ્ચર્ય થાય. પણ પારસ દઈને ઓરે કોદાળી, હે પારસ દઈને કોદાળી ઓરે, હું કાંઈક પામી લઉં, ધન પામી લઉં, મિલકત પામી લઉં, એમ નહીં. એલા સદગુરુને બધો અનુભવ છે. સદગુરુએ તારું બધી રીતે કલ્યાણ અને ભક્તિ એક આવે ને એમાં બધું આવી જાય. ભક્તિ એક આવે એમાં બધું આવી જાય. પણ જીવને ખબર નથી એટલે જીવ ફાફા મારે છે. અને મહાપુરુષોના જીવનમાં તમે જુઓ, મોટા મોટા પુરુષો જેમ જે સમયની અંદર લાભુ દાદાના જીવનની અંદર એવડું જ્ઞાન, એવી બોલવાની સટ્ટા, પ્રભાવશાળી પુરુષ, વિદ્વતા, જ્ઞાન, એમાં વિદ્વતા વળી પાછું બોલવાની એવી સટ્ટા, એ સમયની અંદર ધારે એવી નોકરી લઈ શકે માતા. તો એટલું અર્જુન બાપાએ કીધું કે આપણે એ નથી કરવાનું થતું. અને પૂજા બાપાના મકાન સણાય છે તો ત્યાં ગારાના પીંડા દેવા વ્યા જાઓ. પેલા તો કસ્યલ મકાન બનાવતા ને, તો ગારાના પીંડા દેવા મોકલ્યા. ત્યારે આ બે ભાઈઓએ એમ ન કીધું કે બાપા અત્યારે સમય રડવાનો સમય છે, અત્યારે થોડું રડી લેવાય અને પછી નિરાતે અમે સેવા કરશું. તો અત્યારે જે જગતમાં નાથ થઈને પૂજા હોત, એ પૂજા તો હોત નહીં. સંપત્તિ તો હોય હે, પણ સૌ બધાયના સિદ્ધાંત બધાયના માટે જે મહાપુરુષોએ ખબર છે કે આની પાસેથી આપણે આ કામ લેવાનું છે, એ સંતોની દ્રષ્ટિમાં હોય છે. એટલે આપણે એમ માની કે આપણે એની પાસેથી ખાટલો લઈ આવો, આપણે એની પાસે ખપાળી લઈ આવી, કે આપણે એની પાસેથી કાંઈ પણ ચીજ વસ્તુ લઈ આવી, એમ નહીં. પણ અર્જુન બાપાને ખબર હતી કે આ છોકરાઓ સામાન્ય નથી, આ છોકરાઓ સામાન્ય નથી. કારણ કે આ તો પૂર્વ જન્મ કી પ્રીત આજકાલ કી નાય. હે, આ તો પૂર્વ જન્મની પ્રીતુની વાત છે કે આ છોકરા સામાન્ય નથી. આને જો આ કામમાં લાગશે ને તો કેટલાયનું કલ્યાણ કરશે, કેટલાયને રોટલો ખવડાવશે, કેટલાયનો ઉદ્ધાર કરશે. જાગી ગયા, ટકોર લાગી ગઈ. બાપાએ કહી દીધું. ત્યાંથી તરત જ પૂજારામ બાપાના મકાન સણાતા હતા, ત્યાં મળી ગયા સેવા કરવા. બીજા કોઈએ એ સમયની અંદર એ કીધું તો હશે ને.
અને સદગુરુ જે આપણને કહે ને એ સોળવાને એક રતી ગાંઠ વાળી લેવી, પછી જગતનો કોઈ પણ આવે ને એ ગાંઠ કોઈ છોડવા વાળો, કોઈ ગાંઠ છોડવા આવે તો કોઈની તાકાત નથી ગાંઠ છોડી શકે. અને જો ગાંઠ છૂટતી હોય તો સમજી લેવું કે આપણી ગાંઠ હરખી વળી નથી. હે એટલે ક્યાંક કીધું છે ને કે સદગુરુએ જળ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખેડી ઉખડે ને હવે ભલે લાખો મથે લુવાર. હે ઈ જળ પછી તો ભૂલવાડે તોય ભલા માણા હવે ભૂલીશમાં ભલે ઘર ધંધે વળગાડે, પછી ઘરનાય કહે બહારનાય કહે કે અત્યારથી ભગતનું ભગત ન થઈ જવાય ને રડી લેવાય ને ધંધો કરી લેવાય ને પુરુષાર્થ કરી લેવાય. અને અમુક તો કુટુંબની અંદર એ બલા એવી હોય ને કે છોકરાઓને હરખો ધંધો કરવા જ દે. છોકરા ખેતી કરતા હોય, ખેતી હોય ને છોકરા ખેતી કરતા હોય એટલે એને જ કહે તું ખેતી કરીને મને મૂળ ગમતું નથી, હવે ઓલાને શું કરવું. હે કારખાનું હોય, કારખાનાનું કામ કરતા હોય તો કે આ નહીં બીજું, આ કામ નહીં તું બીજું કામ કરે. પણ એટલું યાદ રાખવું સર્વ હિતેશુ આપણા હોય તો સદગુરુ છે. સર્વ હિતેશુ હોય તો આપણા સદગુરુ છે. એ આપણો પરમ ઘાટ એવો ઘડશે કે ઘડ્યા ઘાટ એને સડ્યા ને જ્યાં ગુરુ સાહેબ ત્યાં રહેતા. લક્ષ્મી સાહેબ કે તમે સતકરી માનો, ગુરુ કરમણ સાહેબ આમ કહેતા. હે એવો ઘાટ મહાપુરુષો ઘડે છે. પણ સંતના વસને ઊંકારીએ જાય, ખંભો હેઠો કરીને ના પાડી દે તો આ ઘાટ ઘડાય નહીં. લોઢું લુહાર પાસે જાય અને પછી લોઢું એમ કે હું કહું એમ તારે ઘા મારવાનો છે તો લોઢાનો ઘાટ ન ઘડાય. લાકડું સુતાર પાસે જાય અને સુતારને લાકડું બોલીને એમ કે હું કહું ને એમ તારે કટિંગ કરવાનું છે તો ભેગું ન થાય. હું કહું એમ તારે કાપવાનું છે તો ભેગું ન થાય. કપડું દરજી પાસે જાય અને એ એમ કે કપડું એમ કે ભાઈ હું કહું એમ તારે વેતરવાનું છે તો એને જે બનાવવું છે એ વસ્તુ ન બને. ત્યાં આપણે બુદ્ધિને કામે લગાડવાની નથી. જો આપણો ઘાટ ઘડવો હોય તો બુદ્ધિને કામે લગાડવાની નથી, અને ઘાટ ન ઘડવો હોય તો આ બધું છે જ. તો આ બધું છે જ. પછી સોનું કિંમતી ધાતુ, કિંમતી ધાતુ ને સોનું કિંમતી ધાતુ, પણ સોનું સોનીને જઈને એમ કે તું કે એમ હું નહીં કરું, હું કહું એમ તારે કરવાનું છે, હું કિંમતી છું, તો સોનાનો ઘાટ ઘડાય નહીં. એમ ઘણાય મહાપુરુષો મોટી ઉંમરે, મોટા પુરુષો મોટી ઉંમરે નક્કી કરતાં કરતાં જાજી એવી કમાઈ કરતાં 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 ગુરુના શરણે ગયા હોય, પણ છતાંય સદગુરુના શરણે ગયા પછી બાળક બની જાય છે. હે જુઓ વેલનાથને કેટલા 24 વર્ષ 12 વર્ષની ઉંમરે ભેખ લીધો અને 12 વર્ષ સંતોની સેવા કરી અને ખાખડાધીન સાધુ બની ગયા, મહાન વિભૂતિ બની ગયા. છતાંય વાઘનાથનું મળવું થયું, મસ્તક નમાવી દીધું કે મારા બાપ તમે કરો એ મને મંજૂર છે. તો એ વેલા કોળીમાંથી વેલનાથ બનાવી દીધા હો, આખી જ્ઞાતિને ઉજળી બનાવી દીધી. કયો વેલનાથ બનાવી દીધા. ત્યારે ઘાટ ઘડવાને માટે જો શીશ સોંપાઈ જાય, મસ્તક સોંપાઈ જાય તો ઘાટ ઘડાઈ જાય કે મારા ગુરુ કે મારે કરવું છે. અને એ આ જળના રસ્તાને જાણે છે. ભક્તિ મળે તો ધન મળે, સુખ મળે, સાહેબી મળે, પણ એ તો બધું તું સમાન છે. એ તો બધું તું સમાન છે.
પણ છતાંય ભગવાનનું ભજન કરે એ કાંઈ તન મન ધનથી દુખિયા હોય નહીં, સુખિયા હોય છે. અને જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં એને આનંદ હોય છે. ત્યારે વસન પ્રમાણ કરી લીધું તો મહાન વિભૂતિ બની ગયા, મહાન વિભૂતિ બની ગયા. વાઘનાથનું વસન વેલનાથે માની લીધું તો વેલનાથ પણ મહાન વિભૂતિ બની ગયા. હર હરણા કંસ એની આણ વર્તાઈ વખતની અંદર શ્રીબાઈને કરણા બાપા કુંભારનું વસન પ્રહલાદને માન્ય થઈ ગયું, શિરો માન્ય થઈ ગયું તો કામ થઈ ગયું. પ્રથમ યુગની અંદર હળાહળ રાક્ષસોનું જ્યારે સત્તાબળ હાલે એ સમયની અંદર વિષ્ણુના નામની ધૂન રટણ ચાલુ કરાવી દીધી. વિષ્ણુના નામની માળા ફેરવા લાગ્યા છે તો પ્રહલાદનું કામ થઈ ગયું. તો આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટ હૃદય આકાશા તે વિના નહીં સત્ય કે સૌમ્યતા કદી ન હોય ઉજાસા. પછી તો ભક્તિમાં ઉજાસ ન હોય તો એમાં ભાવ ન જાગે, ભાવ ન જાગે તો ધીમે 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 બધું હટતું મળતું જાય છે, હટતું મળતું જાય છે. જેમ વ્યવહારિક પ્રસંગો હોય, વ્યવહારિક પ્રસંગોની અંદર જેમ આ તો એક ઓલી જ્ઞાનધારાની વાત આલે છે પણ એમાં એક વ્યવહારિક વાત આપણે કરી દઈ તો લગ્ન પ્રસંગ હોય તો હવે એવો એક ક્રેઝ નીકળ્યો છે કે બધાય બહેનો બાયો બહેનો બધાય ફોન કરે, ભાઈઓને ફોન કરે, બાઈઓને ફોન કરે, એ બેન ફોન કરે અને ઓલાને એમ કે તમારા ભાઈને કાંઈ ખબર ન પડે, એટલે ભાઈને ખબર ન પડે એટલે તો બધું જય સિયારામ હે કયો. અને હગાવાલા નહીં એના ભાઈઓને ફોન કરી શકે, એના માવતરને ફોન કરી શકે, એના મોહાળમાં ફોન કરી શકે. પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે ઘરનું માણસ પુરુષો જ એને બીજાને બોલાવી શકે ને, પણ અત્યારે ક્રેન છે. અને ઓલા હોતે કે આમાં ભાભીએ ફોન કર્યો એટલે આમાં આવ્યા, નકર ન આવે, ધિકાર છે તમને, ધિકાર છે ફોન કરનારને. હે ભલા માણસ જેના હાથમાં જે કામ શોભતું હોય એ શોભે ને, હે જેના હાથમાં જે કામ શોભતું હોય એ શોભે. હવે બાયું ફોન કરે ને તઈ એ લગ્ન પ્રસંગમાં જાય અને ભાઈઓને એક કોઈ બેઠું રહેવાનું, આવું આ અત્યારે દુનિયા ન્યા ભોગી છે, આટલે ભોગી છે. પણ જ્યાં સત્સંગ છે, જ્યાં સંતોને સેવા છે, ત્યાં વિવેક આવે છે. જ્યાં મહાપુરુષોને જેણે સેવા છે ને ત્યાં વિવેક આવે છે. પણ સંતોને સેવા નથી, ગુરુને સેવા નથી, સાસુ સસરાની મર્યાદા રાખી નથી, વડીલોની મર્યાદા રાખી નથી. મહાપુરુષોને જેણે સેવા જ નથી, મહાપુરુષો શું વસ્તુ છે એ જ એને ખબર નથી. અને એ રૂંબાડે સડે તો કોઈ દી ભેગું થાય ખરું? કોઈ દી ન થાય. માટે ગમે એવા જગતની સાહેબી હોય ત્યારે આપણા શાસ્ત્રોના નિયમ પ્રમાણે, આપણા પૃથ્વીના ક્રમ પ્રમાણે, આપણા મનુષ્ય જાતિના સિદ્ધાંત પ્રમાણે સુખમાં હંમેશાને માટે સ્ત્રીઓ સ્ત્રી પાછળ છે અને દુઃખમાં મોર છે. આ સ્ત્રીનો મુખ્ય ધર્મ છે. સુખ હોય ત્યારે પતિના કેવા પ્રમાણે હાલે છે, દુઃખ હોય ત્યારે મોર હાલે છે. પણ પતિવ્રતા ધર્મ પાલન કરનારા કોક અંશો છે. એમ માનવ સમાજ પુરુષોમાં પણ જે પોતાના ઘરેથી નારીનો રોટલો કેટલાયને ભાવતો નથી, તો એ પણ જેમ વહુને પતિવ્રતા ન કહેવાય એમ આ પણ
પતિવ્રત, આ પતિવ્રત પુરુષ પણ ન કહેવાય. બેયને સિદ્ધાંત તો હરખા જ લાગુ પડે ને. આ કાયમને માટે ઘરે તમે જુઓ, પીને જાય ને બહરાટો બોલાવે તો ન્યાય ગ્રસ્તાશ્રમનો ધર્મ ન્યાય વયો જાય છે, ન્યાય વયો જાય છે. માટે જે જીવનની અંદર મહાપુરુષોના જ્ઞાનથી જે માર્ગે હાલે છે એની ભલી ભાત પડે છે, ભલી ભાત પડે છે. મહાપુરુષોને ઘરેથી ગમે એવા સતી નારીઓ હતા, છતાંય મહાપુરુષોને કાયમ માટે મોર રાખ્યા. અને બલિહારી તો પેલા કુટુંબની છે, પેલા બલિહારી કુટુંબની છે. આપણે સામાન્ય નાની એવી વાત કરી તો મારી નાની ઉંમરમાં બાપાના મહાપુરુષનું મળવું થયું, બાપાના પ્રતાપે. તો આ સંતોનું મળવું થયું તો ભજન સત્સંગમાં જવાનું થાય તો ઓલા ઘરેથી એ ભાઈઓએ માવતરે કોઈ દી રોક્યા નહીં કે તમારે ભજન સત્સંગમાં ન જવાનું, કામ ધંધો કરો. કોઈ દી એક દાખલો નહીં કે ભાઈઓએ કોઈ દી કે બાએ કે કોઈ દી કુટુંબે એમ કીધું કે હવે તમારે ભજનમાં નથી જવાનું, આ કામ ધંધો કરો. આ તઈ આ યોગ સફળ થાય ને. અમે અહીંયા આપણે આશ્રમે આવ્યા એના વર્ષો વીઆઈ ગયા, કેટલા વર્ષ થઈ ગયા. તો અમારા ઘરના સભ્યો એને પણ ધન્ય છે, એનો કેવડો ત્યાગ કે અમે રાત દિવસ બહાર રખડતા હોય, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, તો અમારા ઘરના સભ્યોને ધન્યવાદ દેવાય ને. એનો કેવડો ત્યાગ, એના ત્યાગ એટલે અમે બહાર વિસરણ કરી શકીએ ને. કયો જો એનો ત્યાગ ન હોય તો અમે બહાર ક્યાંથી જઈ શકીએ? ધન્ય છે એને. માટે ભક્તિના સિદ્ધાંતથી ભક્તિ શોભે છે અને બધાયનો સહયોગ થાય ત્યારે ભક્તિ પરિપૂર્ણ થાય છે, પરિપૂર્ણ થાય છે. બારે ને શારે બધાય સમયની અંદર પ્રોગ્રામોમાં જવા આવવાનું થાય, પણ ઘરેથી અટક હોય, ઘરથી કકડાટ હોય તો તમે ભજન સત્સંગમાં ક્યાંય જઈ શકો ખરા? તો ધન્ય છે અમારા કુટુંબને કે કાયમને માટે સાથ સહકાર ભાવ પ્રેમથી આપણે જે માર્ગે હાલી છીએ એનાથી બને એટલો એને કાયમને માટે સાથ સહકાર આપ્યો છે, એટલે આપણે આ આનંદ કરીએ છીએ. એમ આપણા જે મહાપુરુષોના ઉજરા આ ગ્રસ્તાશ્રમો છે એ બધાય મહાપુરુષોને ઘરેથી એ રીતના સાથ સહકાર મળ્યા ત્યારે એના નામના નેજા ફરકે છે, નેજા ફરકે છે. માટે જીવનની અંદર જેટલી ધીરજતા રાખી, જેટલી સ્થિરતા રાખી તો કમાઈ પાકે છે ને ત્યારે ફળ એને જ પ્રાપ્ત થાય છે. પણ ઉતાવળે આંબા પાકતા નથી. તમને ગમે એટલો વેરાગ ફાટી ગયો અને આજ ગોટલી વાવી દીધી ને કાલ પછી રસપૂરી ખાઈ લેવા, એમ ભેગું થાય એમ નથી. આને માટે તો વાણા વાઈ ગયા. 12 વર્ષે ફળે ગરીબી, તેમાં અમર ફળ થાય. ઈ ફળ કોઈ સુરાનર સાખે પર ભોંયે પૂજાય. વારી વારી મારા ગુરુનો મહિમા, અમને જ્ઞાન ગરીબી ભાવે. આ તો બધાય સમયની વાતો છે. આ પદ પામવા માટે દોડતા હોય એમ નહીં. તમે હાલ્યા જાઓ ને તમને પદ મળશે. તમે હાલ્યા જાઓ પદ મળશે. મહાપુરુષોના હૃદયની અંદર સ્થાન હોય કે ધન્ય છે વિનોદભાઈના કુટુંબને, ધન્ય છે એના ભાવને. પછી જ્યારે મહાપુરુષોની જ્યારે કલમ હાલે ત્યારે એમાં કાંઈ ઘટવા દે? ત્યારે ઘટવાનું. મહાપુરુષોની સાથે એના શરણમાં, એના સંગમાં આપણે કાયમને માટે અજર અમર છે, અજર અમર છે. જેમ આપણે એક પ્રસંગ નાનો એવો કઈ વાત કરી. આપણે લગભગ ઓલી ગુરુ પૂનમમાં લગભગ વાત કરી હતી કે વીરારામ બાપાએ જ્યારે દેહ છોડ્યો
સવારમાં જે સમય આપ્યો તો એ ટાઈમે મનસુખભાઈ તો અમારે વિનોદભાઈ ને એમના મામા ને બધા આપણે ક્યાં સાવરકુંડલા હતા ને, સાવરકુંડલાથી પ્રસાદ લઈને એને ત્યારે તો હજી જાજો ટાઈમે મળવાનો થયો, જાજો ટાઈમે નહોતો થયો, ત્યાંથી પ્રસાદ લઈને આવ્યા અને અહીંયા આપણે પછી જાન જમાડી. મહાપુરુષોની સાથે મહાપુરુષોએ આપણને અમર બનાવ્યા છે, અમર બનાવ્યા છે. આપણે આ ગુરુ પૂનમની અંદર આ પ્રસંગ કીધો તો લગભગ કે આગલી બીજમાં કીધો તો સેવા કરેલી કોઈની જાતી નથી, ભજન કર્યું કોઈનું જાતું નથી. એક શુદ્ધ હૃદયનો પ્રેમ, નિખાલસ ભાવ જો આપણો સંતોમાં હોય તો એ પણ ફળ આપતો હોય છે. તો કમાઈ તો કેમ જાય? એક મજૂર આવ્યા હોય ને તમારી વાડી અને તમારી દાંતડીનું ઠોઠકું બદલાવી ગયા હોય ને તો 15 દી સુધી તો કણે હગો ભાઈ દાંતડી લઈ ગયો હોય ને દાંતડી ભાંગી ગઈ હોય ને આવા ને આવા વેતા ન હોય તો લઈ ન જવું જોઈએ, તેવડ પાછી હોવી જોઈએ. એ 15 દી સુધી ભાઈને સાંભળાવે ભાઈની દાંતડી ભાંગી ગઈ, એટલે બલિહારી સંતોની છે. તો ધન્ય છે સંતોને. તો સદગુરુના આ સિદ્ધાંતે જે હાલ્યા એના જરૂર સફળ કામ થયા છે. હાસા મોતીએ મહાપુરુષો વરસ્યા છે, હાસા મોતીએ વરસ્યા છે. અને 4 મહિને 6 મહિને વરસ દાડે 2-5 વર્ષે દરગા બાપાને કંઈ તમને ન્યા બેવાનું હરખું ન હોય તો આવી આવો દરગા બાપા આ સામે ઓલ પણ વ્યા એ તમારા માટે જ રાખ્યું. બેહો બેહો. ત્યારે સંતો મહાપુરુષો એ સાસા મોતીએ વરસ્યા છે. અને જેના ભાગમાં જેટલું હતું ને, જેના ભાગમાં જેટલું હતું એટલું એ લઈ ગયા છે. માટે આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટ હૃદય આકાશા, તે વિના નહીં સત્ય સૌમ્યતા કદી ન હોય ઉજાસા. ઉજાસ ભક્તિમાં ઉજાસ હોવું જોઈએ. ત્યારે કે અણવિચારી જે વાણી વહાવે, નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. જે અંકુશ, જે વાણીને, જે કલમને અંકુશ નથી, સદગુરુ મળ્યા વિના અંકુશ આવે નહીં. અંકુશ વાણી વાણી કઈ છે? મહાપુરુષો તમને મળ્યા, મહાપુરુષોના ધ્યેય આપણા હૃદયમાં હાંસલ થયા, એનાથી આપણા જીવનમાં પ્રમાણ બન્યું. ઓલી અંકુશ વનાની જે અમુક વાણીઓ છે એ જીવને ભટકાડે છે. ત્યારે નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. અંકુશ વગરના ઘણા જ્ઞાની હજારો માણસના ટોળા લઈને રખડતા હોય છે. અંકુશ વગરનું જ્ઞાન પણ આપણે તો ખાસ ખ્યાલ રાખવો કે જે એવા અહમી ગુરુ હોય, ભાવ તોડતા હોય, લક્ષ્ય તોડતા હોય, ત્યાં આપણે જવાની જરૂર નથી. પણ કેટલાય દોઢ ડાયા ત્યાં ધોળા ધોળ મોર પૂગતા હોય તો આપણે જોઈતી ખબર પડે. હે, ધોળા ધોળ મોર પૂગતા હોય. ધન્ય છે એવા અંશોને. તમે 5 પુરુષોને જગાડી ન શકો પણ તમે જ હવે તમે માનો જ્યાં આપણા હૃદયનો ભાવ તોડે છે ને એ ત્યાં આપણે જઈને કામ શું છે? પણ હરક પદુડા કેટલાય એવા છે ને, આમ પાછા તમે જો તો સંતો પાસે ઓછા થતા હોય અને એવો ટાઈમ હોય એટલે 5 ને પાછા લઈને જતા હોય. હવે જે અંકુશ વગરની વાણી અહમથી વહાવે છે અને આપણા ગુરુ પ્રત્યેનો આપણને ભાવ તોડાવે છે, ત્યાં આપણે જઈને શું કામ છે? હે, શું કામ છે? ત્યારે નિરંકુશ પાણી પ્રવાહ જેવો જે આપણામાં કાંઈક
ભાવ જાગ્યો, પ્રેમ જાગ્યો, વિશ્વાસ જાગી, શ્રદ્ધા જાગી, વૈરાગ આવ્યો, સેવા ભાવ થયો, કાંઈક જીવનમાં ધીરજ ધારણા આવી. એવાનો સત્સંગ થોડોક સાંભળ્યો હોય ને એટલે આ બધું તાણી જાય, બધું તાણી જાય. જેને આને આપણને સમર્થ સદગુરુ મળ્યા હોય તો પછી ભિખારી વેડા કરવાની જરૂર નથી. અને ભિખારી વેડા કરતા હોય ને તો સમજી લેવું આને ગુરુની ઓળખાણ થઈ જ નથી. ગુરુની ઓળખાણ આ પટુડો થઈને ભલે આમ દોડા દોડતો, આમ દોડતો ને આમ દોડતો, પણ આને ઓળખાણ બિચારાને થઈ નથી. ઓળખાણ થઈ ગઈ ને એ તો સ્થિર થઈ ગયા, નહીં? એ તો નામમાં સ્થિર થયા. ત્યારે નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા, કરે પ્રલય અપારા. અનેક જે માવઠાનો વરસાદ હોય કેટલું ધન ધાન્ય નીણ કુસો બીજું ત્રીજું અનેક ઘણું તાણી જાય છે, બગાડે છે. અત્યારે ચોમાસાનો વરસાદ સારો લાગે, અત્યારે રતનો વરસાદ સારો લાગે, પણ કમોસમી વરસાદ હોય તો અનેક ઘણું ધન ધાન્ય તાણી જાય. એમ જે આપણને દ્રઢ નિશ્ચય થયેલી ભક્તિ એમાં કમોસમી એટલે એમાં જો ઝેર સાટવામાં આવે તો મોલાટ લંઘાય છે, લંઘાય છે. ત્યારે મહાપુરુષોની સન્મુખ રહેવામાં લાભ છે, સન્મુખ રહેવામાં લાભ છે. સન્મુખ રહે સોય સંત કહાવે. સન્મુખ જે મહાપુરુષોની રહ્યા, સન્મુખ રહેવે સોય સંત કહાવે. મહાપુરુષો બધાના હૃદયને વાંચે છે. આમાં આપણે કોઈ જગતના બીજા ખેલ ખાટવા નથી, પણ મહાપુરુષને સન્મુખ જે રહ્યા, સદગુરુની સન્મુખ રહ્યા, એના અવલૌકિક કામ થયા છે, અવલૌકિક કામ થયા છે. ત્યારે અણવિચારી વાણી વહાવે નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. પછી કે જાંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની આશા. અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દલ સાસા. સાક્ષી કોણ આપે છે? અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. ઊંડાણમાંથી કહે છે કે અમને જે મહાપુરુષો મળ્યા એ સત્ય છે. હે મારા નાથ, અમને તારા શરણમાં રાખજે. એને કોઈ જગતનો કુસંગ નડતો નથી, એને કોઈ જગતનો કુસંગ નડતો નથી. આપણે લગભગ દિવસની સભામાં, કોણ જાણે સાંજની સભામાં આપણે અમદાવાદના અમારે આ ગોવિંદભાઈ આવ્યા છે એનો પ્રસંગની વાત કરી હતી, કીધી હતી રમેશભાઈ? હા, કે એને એક ભાઈએ એમ કીધું કે તું ભજન સત્સંગમાં ન જા તો તને 1 લાખ રૂપિયા તમને આપું. હવે એ કેટલો ડાયો માણા ઓયલો હોય છે, અને આ ભજન કરે એ એને કેટલું લાગી આવતું હોય છે. એટલે ધન્યવાદ છે ગોવિંદભાઈને. આપણને તો કોઈ કેમ કે અમે 1 લાખ રૂપિયા આપી ભજન બંધ કરજો, આપણે બંધ કરી દઈએ. પણ જો આ ગુરુના બાળકોની નેકટેક તમે જો, ધન્ય છે ને. અમારે ગોવિંદભાઈ કહે ભાઈ હું જે ભક્તિ માર્ગે જાઉં છું એમાં હું ખોટું છે, તમને હું ખોટું લાગે, પણ નેકટેક ગુરુના બાળકની છે ને. જાણે જૂના સંસ્કાર જાગે. આ સંતોનું શરણ સેવાનું પ્રમાણ કહેવાય, ગુરુ સેવાનું પ્રમાણ કહેવાય, ગુરુ મળ્યાનું પ્રમાણ કહેવાય. કયો નકર ફીફા ખાંડવા વાળાનો કોઈ પાર નથી, પાર નથી. જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદ આશા. એવા
એવા હંસોની મહાપુરુષો પણ ખોજ કરે છે, એવા મહાપુરુષોની ખોજ કરે છે. એટલે કીધું કે વાત સાંભળો 4 મહિને 6 મહિને વર્ષ દિવસે કદાચ ગમે ત્યારે તો સદગુરુના મુખના શબ્દો સાંભળો, સદગુરુના મુખના શબ્દો સાંભળો. કેટલાયને તો એવી ટેવ પડી ગઈ હોય ને, આડાવડા બેઠા હોય ને તરત જ તમે જો તો સત્સંગ ચાલુ કરી દે. કોઈક વ્યવહારિક વાત કરતા જાણે કેમ વેરાગુ આમાં વીવડાની ઘોડે ઉભરાઈ ગયો હોય. ક્યાંક આપણું મન સ્થિર હોય, આપણા મનને લાગુ પડે એમ હોય, ત્યારે 2 ઘડીનો સત્સંગ ઘણોય થઈ રહે. લવ સત્સંગ કીધો છે ભાઈ, કેટલો લવ સત્સંગ. હે, મલકને આ દેખાડવાનું નથી. અને ગુરુ વિમુખ હોય એની વાતો આપણે સાંભળીને શું કરવી છે? હે, કયો. જેમ પતિવ્રતા નારી છે એ બીજા ગમે એવા રૂડા રૂપાળા હોય તો એના વખાણ એને સાંભળવાની કઈ જરૂર છે ભાઈ? પતિવ્રતા નારી છે, એનો ધણી કાણો હોય, કુબડો હોય, લૂલો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, બેરો હોય, ઈ ધણી સિવાય બીજાના ગુણ પતિવ્રતા સ્ત્રી સાંભળવામાં કોઈ દી રાજી હોતી નથી. રાજી થાય તો સમજી લો કે આ કુભારજા છે. હા, કુભારજા છે. એના ધણી સિવાય એને કોનો મહિમા જાણવાનો, સાંભળવાનો? હે, એમ ગુરુ જ્ઞાન એમાં દ્રઢ બની આપણી પતિવ્રતા ભક્તિ છે. ગુરુ જ્ઞાન દ્રઢ કરી લે ત્યારે અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની આશા. એવા તો કેટલાય હંસો, એકથી એક અનેક દીવડાઓ જાગ્યા, એકથી અનેક જોતું જાગી, અને એકથી અનેકને લાભ મળ્યા. એ મોટી વાત છે ને. કેટલાય તમે જો પોતે ભક્તિ કરતા હોય તો પછી કોઈ દિવસ બીજાને જાણે કેમ ખબર જ ન પડવા દે, તો કોઈ દી એટલે આને માટે બીકણી ભક્તિ આપણે કરવાની નથી. બીવે કોણ? પાખંડ કરતા હોય એને બીવાનું હોય, પાખંડ કરતા હોય, પ્રપંચ કરતા હોય. અને ભક્તિ તો સુરાની છે. પણ વાત એટલી છે કે એક વખત તમે ભક્તિ કરશો એટલે જગત તમારી નિંદા કરશે. ઓલા ભાઈ એ કેટલા સુરવીર માણા કહેવાય, લેના દેના ગોવિંદભાઈને કાંઈ નહીં, કદાચ એને સંબંધમાં થતા છે અને લાખ રૂપિયાની ઓફર કરી. હે, કયો એને કેટલું પેટમાં બળ્યું છે તઈ થયું હોય ને એમ. એટલે કહેવાનો અર્થ એકવાર નિંદા તો થાય, નિંદાથી જે બીવે એનું કામ નથી. આપણે પહેલાં જ વાત કરતી હતી, લોઢું છે, લાકડું છે, સોનું છે, એ કારીગર પાસે જાય ને પછી એમ કે અમને આમ નહીં તો ઘાટ કોઈથી ઘડાતો નથી. અને ઘાટ ઘડેલાને પછી ગમે તેમ ગમે કોઈ કહે તો એનો ઘાટ વિખાતો પણ નથી. એટલે ક્યાં કીધું ને કે બહુ દુઃખે બદલે નહીં, બહુ દુઃખે જેને બદલે નહીં, આખી આઠે પોર આનંદ, જેના દર્શનથી દુઃખ જાય રે, સાસા આવે શેરે મળે. ત્યારે પછી એમ કીધું કે એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે, ઓર વાણી નિરાશા. જે ગુરુ મુખ વાણી છે, જે હૃદયથી સાસી કમાઈ કરી છે, એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે, ઓર વાણી તો નિરાશા. દાસ લાભુ કે સદગુરુ સાસા, કરે નિજ સ્વરૂપ પ્રકાશા, સુતેલી ભાવના જહી જગાડે, સંત ભક્ત જન સાસા. એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે. શુદ્ધ ફળ એટલે ક્યું કહેવાય કે આપણા જીવનની અંદર
ભક્તિનું પ્રાગટ્ય થાય, ભક્તિનું પ્રાગટ્ય થાય. નાના નાના બાળકો ભક્તિ કરે. આપણે અત્યારે વાત વખાણની વાત નથી. રાજકોટ આપણી ગાયું ગઈ છે. અમારે ભાણાભાઈજી નાનું બાળક કહેવાય. છતાંય ગૌશાળાનું કામ હાબે ઊભ કરી દીધું. આ સેવા જ ભક્તિ ભાવ વિના તો થતી નથી. ધન્ય છે એના માતા પિતાને. કેવું ને કરવું ઘણું અઘરું છે. કેવું ને કરવું ઘણું અઘરું છે. અત્યારે 50 થી 60 ગાયોને નિભાવવી ઘણી અઘરી વાત છે. 50-60 ગાયોને ભલે અત્યારે બધાય ભાવ પ્રેમથી ત્યાંના આપણા સત્સંગી બીજા ભાઈઓ જે છે ત્યાં અમારે ધન્ય છે. અમારે ભરતભાઈ આવ્યા છે ગેલાપાના ભાઈ, એ પણ ભાવ પ્રેમથી ગાયોની એને ખૂબ સેવા કરી. ત્યાંના બધા ભાઈઓ છે. અહીંથી અમારે આ મનુબાપુ છે, કાંતિભાઈ છે, મનસુખભાઈ છે, અમારે ધર્મેશભાઈ છે, બીજા સત્સંગી ભાઈઓ બધાય પણ રાત દિવસ જોયા વિના એ માતાજીની સેવા કરે છે. એ ભાવ વગર તો કંઈ બનતું નથી. કારણ કે 1 મહિનાની ગણતરી તમે કરો તો 80-90 હજારની નીણ જોઈ. તો અત્યારે એ લીલાનું નીણનું બધું બધાના સાથ સહકારથી બધું આનંદથી ગાયોને ભાવ પ્રેમથી ગાયોની સેવા થાય છે. પણ નિમિત્ત બનવું એ અઘરું છે ને. નિમિત્ત બનવું એ અઘરું છે. દાસ લાભો જેને સદગુરુ સાસા કરે નિજ સ્વરૂપ પ્રકાશા. શેત સમજ મન હરિ ભજન કર, ભજન કરે સુખ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. કે સેવા ભક્તિ આ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. સેવા ભક્તિ આ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. કેટલાય ઘણા વર્ષોથી સત્સંગમાં જતા હોય પણ આપણે એને સેવા કરતા ક્યારેય ન જોયા હોય. તે આપણને આશ્ચર્ય થાય કે આ કેટલા ભાવ દેખાડે છે પણ આનો ક્યારેય ભાવ ન થાય. કયો આપણને કાંઈ ન થાય તો આપણે પાણીનો ગ્લાસ પાઈ, આપણે શેરાસુરમાં ન ખવડાવી શકીએ પણ પાણી તો પાઈ શકીએ. પણ ત્યારે એમ થાય કે આ તો ખરેખર લાભ લેવાવાળા લઈ શકતા હોય છે. બાકી તો ઘણું અઘરું છે. સેવા ભક્તિ આ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. જો સેવા કરવાવાળા મહાપુરુષો આ જગતની અંદર અનેક પ્રાગટ્ય લીધા છે. ઉગારામ બાપા નાના એવા કુટુંબની અંદર સોનલવાનો એવો સાથ કોઈ દિવસ સામે બોલવા પણ નહીં તો અત્યારે આ જગતની અંદર ઝંડો ફરકે છે અને હજારો લાખો માણસો લાભ લે છે. જો પરબની જગ્યા સત દેવીદાસ અમરમાની નામનો ઝંડો ફરકે છે. નકર દેવીદાસ બાપુ રબારીના દીકરા, અમરમાં આયરના દીકરી, પણ ભગવાન માની લીધા દેવીદાસ બાપુને. દેવીદાસ બાપુનું ભજન કરી લીધું અને હજારો માણસને ટુકડો ખવડાવ્યો. ટુકડો ખવડાવ્યો. ઈસ ઉત્તરોત્તર મહાપુરુષો જેના આપણે વખાણ ખાલી કરી કે જેના ગુણ ગાઈ એમ વાત નથી. પણ એ જ ઉત્તરોત્તર પરબનું પીરાણું કહેવાય, જેને આપણે રાજેન્દ્રદાસ બાપુ કહી છે. એ પણ લાખો માણસને હરિહર કરાવે છે. લાખો માણસને હરિહર કરાવે છે. આ જગત તો જોતું રહે ત્યાં મહાપુરુષો કમાઈ કરી લે અને જોવાવાળા ખાલી કોરા રહી જાય. આપણે તમે વિચાર કરો, મહાપુરુષો કહે છે કે ભાઈ યજ્ઞ ન કરી શકી, યજ્ઞ થતો હોય ને આપણે એકાદું સમિત તો ઓમી હગીએ ને, એ તો થઈ શકે ને. આ વાતો ખાલી સાંભળવાની નથી, ખાલી ધક્કા ખાવાના નથી. કુટુંબ નડતરરૂપ થયું. ભક્તિ ભડ દઈને પછાડી દીધી. ભડ ભૂ કરીને
એ કેટલી ઠેકાણે આવા બન્યા, બિચારા આશ્રમ બાંધીને બેઠા, રસોડા કરીને બેઠા, કુટુંબ સાથરૂપ ન બન્યું એટલે આશ્રમે પડ્યા રહ્યા, ભોજનાલય પડી રહી, એ મોટા વગડા વાળ્યા બધું પડ્યું રહ્યું, પંખીનું કામ કરીને ઉડીને વયા જાય અને ઓલા પાપના ભારા બાંધી. એવા કેટલાય કુટુંબો સાથરૂપ ન બની ગયા, પાપના ભારા બાંધીને ગયા. મહાપુરુષો જે કરે ને એના પગલે હલાય તો ઠીક છે, ન કરી કરે એમ એને કરવા દે. નકર એવા તો કેટલાય ધૂણા, પ્રજલિત ધૂણા હતા ને, એ ધૂણા ઠરી ગયા છે કેટલે ઠેકાણે. માટે જશ લેવો હોય તો કયા ગુરુ બની જવું, અબજશ લેવો હોય તો છેલ્લા શ્વાસે અબજશ સિવાય કાંઈ ન મળે. મહાપુરુષોના હૃદયને કોસવે અબજશ જ હોય. માટે રામ ભરોસો રાખ હૃદયમાં, સુખ દુઃખ આવે ને જાય, રામને સિદ્ધને ભૂલી જાય. પછી કે સેવા ભક્તિ પ્રેમ સહિત કર, ત્યારે સત્ય સમજાય. દાસ સતાર કહે કર જોડી, સર્વ સ્થળે જગરાય. સેવા ભક્તિ પ્રેમ સહિત. આપણા સત્સંગી ભાઈઓ અહીંયા આવે તો ત્યાંથી જાય ત્યાં સુધી ભાવ પ્રેમથી સેવા કરે છે. તઈ આપણને એમ થાય કે અમે સવારે બધાય, અમારે જાદવભાઈ, અમારે મનુભાઈ, 5-7 જણા અમે અહીંયા, અમારે મનસુખભાઈ બધા 5-7 જણા બેઠા હતા. અમારે જીવણ બાપુ, નાનજી બાપુ બધા બેઠા હતા, વાત કરતા હતા કે આ એની કેવડી દયા કૃપા કહેવાય. નકર આ બધા આયોજન કરવા કાંઈ હેલા નથી, અઘરું છે. પાથરવું, બાંધવું, છોડવું, હકેલવું, હતું ત્યાં પાછું મૂકવું, જેમાં નાખી ન દેવું, હે હરખી રીતે રાખવું, પાછું હતું એમ પાછું ત્યાંથી લેવું. બધાએ વિવેકો રાખવા, ભાવ પ્રેમથી બધું સેવા કરવી. ધન્યવાદ છે બધાના ભાવને. નકર આ વસ્તુ એમ બને ને, બને ને. ત્યારે બીજો દાસ સતાર કહે કર જોડી, સર્વ સ્થળે જગરાય, રામને સિદ્ધને ભૂલી જાય. તો સતાર સા જે માર્ગ બતાવી ગયા, એક જ વાણીની અંદર સાસો લક્ષ્ય સમજાય એવો છે. સર્વ સ્થળે જગરાય, એક જ રૂપ જ્યારે ઠાકરનું સર્વઘટની અંદર દેખાય, એક જ લક્ષ્ય દેખાય. નક્કીપણા વિના કાર્યની સિદ્ધિ નથી. આપણે જ્યાંથી નીકળ્યા ત્યાંથી નક્કીપણું તો હોવું જોઈએ ને કે આપણે ફલાણે ઠેકાણે જવું છે. તો નક્કીપણું થઈ જાય તો હંમેશાને સરળ, તો હંમેશાને માટે સિદ્ધિ છે. બીજું આપણે એક વાત એ કરવાની હતી કે જે ભાઈઓ માવા ખાતા હોય, ન ખવાય તો સારું, પણ ખાતા હોય તો એને જ્યાં આવે ત્યાં થૂકવું નહીં, આટલી એક મહેરબાની કરવાની છે. પ્રોગ્રામ પૂરો થાય બીજે દિવસે અમે જોઈ તો આખા ગેટેથી તે ઠેઠ હામાં દરવાજા લગી ડૂમમાં હોય તે થૂકે. બોલો, આપણે ભજનનું સ્થળ છે એમાં થૂકે, માવા ખાય. પછી બીજું જે સેવા કરવાવાળા ભાઈઓ કદાચ અત્યારે અહીંયા હાજર નહીં હોય, એ આપણી જે સૂલું છે, સૂલુની આંગુણમાં થૂકે છે, સૂલુની આંગુણમાં થૂકે છે. ભોજનાલયમાં હાલે, જેને માવા ખાવા હોય તો છૂટ, બીડી પીવી હોય તો છૂટ, બીડીના ઠૂઠા આંગુણમાં ન નાખે, જ્યાં આવે અહીંયા ન નાખે. એ ગેટની બહાર માવો ખાઈને થૂકી આવે, બીડી ત્યાં નાખી આવે. બીજું કે આપણા જે વાહનો પાર્કિંગ થાય છે ત્યાં પ્રોગ્રામ પૂરો થાય એટલે બીજે દિવસે આ અમે ગુરુ પૂનમને દિવસે જોયું તો ત્રણ ગાંહડી જેટલી કોથળીઓને કાગળ પડ્યા હતા. એટલે આપણા વાહનવાળા જાણ્યા હોય તો એને ભાવ પ્રેમથી કહેવું કે ભાઈ બધાએ તમે જે કાંઈ ખાતા હોય, કુરકુરિયા ખાતા હોય, બિસ્કિટ ખાતા હોય, જે ખાતા હોય એ બધું કોથળી ગાડીમાં પાછી રાખવી. એટલે જ્યાં આખું પટાંગણ ભરાઈ જાય છે. એટલે એક એ ખાસ આપણા સત્સંગી હોય ધ્યાન રાખવું. ગાડીઓ લઈને અજાણ આવ્યા હોય તો એને પ્રેમથી પહેલાં કહી દેવું, અને જ્યાં આવે ત્યાં માવાવાળાએ થૂકવું નહીં. અને રસોડામાં જે કામ કરતા હોય એ બધાએ ત્યાં કોઈ બીડીના ઠૂઠા કે આંગુણમાં ન થૂકવું. આંગુણ છે એ મહાપુરુષોનું ધોણા છે ભલામાં, આપણને એટલી મર્યાદા નથી.
હમણાં આપણે એક આયોજન કર્યું, આ એક ગાડી છે GJ 15 4183, એની લાઇટ ચાલુ છે 4183, અને GJ તમે બોલો છો GJ 15 41, હા આ એની લાઇટ ચાલુ છે. એટલે હવેથી આપણે એ નિયમ કાયમ માટે રાખવાનો છે. આપણે બાપાની તિથિમાં સાધુ સંતો બધા આવ્યા ત્યારે અમને કીધું કે આપણું આ રસોડું તમારું આવડું મોટું છે, રસોડામાં બધાય તમારા સેવા કરવાવાળા બધાય બૂટ સંપલ પહેરીને આટા મારે, આમ હોય કંઈ તો એ તો આપણે વાત કરી એટલે તરત જ બધાએ હકેલો કરી લીધો. પણ આટલી વસ્તુ હતી, બાકી તો કાંઈ કહેવા પણ નથી. ખૂબ બધા એના ભાવને ખૂબ ધન્ય છે, અને એ બધો એ વિવેક આપણે રાખવો એ જરૂર છે. જ્યાં આવે અહીંયા કાગળિયા ન નાખવા, જ્યાં આવે અહીંયા માવો ખાઈને થૂકવું નહીં. ખાવા હોય તો ખાજો, બંધ થઈ જાય તો વધારે હોય પણ કદાચ ખાજો બીજું. અને અગરબત્તી કરતા હોય તો એને ધૂપ ધુવાડો કરજો, બરાબર. આ ન થાય, પણ ડૂમમાં કે આડાવાળા ખૂણે ક્યાંય થૂકતા નહીં ભાઈ સાહેબ, એ એક ધ્યાન રાખવું. એ તમે આપણે એટલી તો મર્યાદા આપણામાં હોવી જોઈએ. અજાણ્યા માણસો એ મર્યાદા રાખતા હોય તો સમજેલા માણસોમાં તો આટલું વિવેક હોવું જોઈએ. એટલે આની વાતો આપણે કોઈ દી કરવી પડી નથી. આ પહેલો દાખલો છે. આટલા વર્ષોની અંદર કોઈ દી આપણે કહેવું પડ્યું નથી, એટલે કાંઈ એની ખાસ ભલામણની જરૂર નથી. પણ આટલું એક બધાએ ભાવ પ્રેમથી વિવેક રાખવાનો છે. તો અત્યારે આપણે અહીંયા સભા પૂરી કરીએ છીએ. સાંજની સભા પાછી આપણી 9 સવા 9 ગોઠવાય, ત્યાં લગીમાં પ્રસાદ, સમાધિ મંદિરે આરતી, અને બધાય છત્રપાલ બાપુ આરતી કરશે એટલે બધાય ભાવ પ્રેમથી આરતીમાં બધાય જાહું, અને બાપાના સમાધિ મંદિરે દર્શન કરી બધાય પ્રસાદનો હરિહરનો હાથ પડે રસોડામાંથી પછી બધા હરિહર કરશું, પાછા આપણે સભામાં ગોઠવાવું. બોલો સદગુરુદેવ વિરારામ બાપા રાય પરધામ સત્ય સનાતન ધર્મની જય.